તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની પૂરી શક્યતા તેવું હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। તો નિલેશ કુંભાણીના ટેકેદાર હાજર ન થયા, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની પૂરી શક્યતા હાલ સૂત્રો દ્વારા માહિતી સામે આવી। નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાશે તો કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થશે તેવું સૂત્રો દ્વારા હાલ જાણવા મળી રહ્યું છે। તો સમાચાર સામે આવ્યા છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીના ઉમેદવારી ફોર્મનો મામલો। તો નિલેશ કુંભાણીના ટેકેદાર હાજર ન હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની પૂરી શક્યતા હાલ સૂત્રો દ્વારા પ્રાથમિક માહિતી સામે આવી છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારનો ઘટનાક્રમ બન્યો છે તે જ દિને સૂત્રો દ્વારા અત્યારે જે માહિતી મળી રહી છે તેમાં કહી શકાય કે જે પ્રકારે નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે તે ટેકેદારો હાજર નથી થયા અને તેના કારણે તેમનું ફોર્મ જે છે રદ થાય તેવી પૂરી શક્યતાઓ હાલ કહેવામાં આવેલી છે। કારણ કે જે પ્રકારે તેમના એડવોકેટ બાબુ માંગુકિયા છે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે આ મામલે જો ક્યાંક જરૂરી કાર્યવાહી કરવામાં આવે અને જેમણે પણ એફિડેવિટ કર્યા છે તેમને બોલાવવામાં આવે તો નિવેદનો જે છે તે નોંધાય। ગઈકાલે જે પ્રકારે તેમના ત્રણેય ટેકેદારો જે છે તે ગાયબ થયા છે અને તેને લઈને અપહરણની ફરિયાદ પણ પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી, પરંતુ હજી સુધી કલેક્ટરના આદેશ બાદ પણ પોલીસે કોઈ પણ પ્રકારની કામગીરી કરી નથી ને તેવા આક્ષેપ સાથે પણ તેમણે ક્યાંક ને ક્યાંક આખું જે છે તે દારોમદાર કાર્યપ્રણાલી પર મૂક્યો હતો અને કહી શકાય કે હજી સુધી તેમના ત્રણમાંથી એક પણ ટેકેદારો જે છે તે હાજર નથી થયા। નિલેશ કુંભાણીએ 3 જેટલા ફોર્મ ભર્યા હતા અને 3 જેટલા ટેકેદારો હતા, પરંતુ આ ટેકેદારો જે છે તે હાજર નથી અને તેના જ કારણે તેનું ફોર્મ જે છે રદ થાય તેવી શક્યતાઓ કહેવામાં આવી રહી છે। આ ત્રણેય ટેકેદારો જે છે તેમાં એક તેમનો ભાગીદાર હતો, એક તેમના બનેવી છે અને એક તેમનો ભાણેજ છે। તો કે આ પારિવારિક સંબંધ હોવા છતાં પણ આ ત્રણેય ટેકેદારો જે છે તે હાજર નથી રહ્યા અને તેના જ કારણે અપહરણ થયાના આક્ષેપો જે છે તે કરવામાં આવ્યો છે અને તેમના ટેકનિકલ અપહરણની જે અરજી છે તે પણ કરવામાં આવી હતી। હવે જોવાનું એ રહે છે કે અંદરથી કઈ પ્રકારનું જે છે તે કામગીરી કરવામાં આવે છે, કારણ કે સૂત્રો દ્વારા જે પ્રકારે માહિતી મળી રહી છે તેમાં સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે ટેકેદારો હાજર નથી થયા અને ટેકેદારો જે છે તેમાં ગઈકાલે જે પ્રકારે ટેકેદારોએ આક્ષેપ કર્યા હતા કે તેમની જે એફિડેવિટ રજૂ કરી અને આ ફોર્મમાં જે સહી છે તે તેમની નથી તેવા આક્ષેપો કર્યા હતા। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે મુકેશ દલાલ છે તેમના ચૂંટણી એજન્ટ જે છે તેમણે વાંધો ઉઠાવ્યો હતો ને તેના કારણે આખો આ મામલો જે છે તે સામે આવ્યો છે અને તેને લઈને જે ઇન્ડિયા ગઠબંધનના જે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ રદ થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ કહેવામાં આવી રહી છે। જી, કુંભાણીનું નિવેદન હમણાં થોડી વાર પહેલા સામે આવ્યું હતું કે ટેકેદાર રમેશ પોલાર હાજર થવાના છે તેવું કોઈ નિવેદન આવ્યું હતું તેમનું સામે? ચોક્કસ જે પ્રકારે નિલેશ કુંભાણી સૌપ્રથમ સવારે 9 વાગે હાજર થયા છે દરમિયાન તેમનું નિવેદન જે છે તે સામે આવ્યું હતું। તેમાં તેણે સ્પષ્ટ જણાવ્યું હતું કે તે તેમના જે કહી શકાય કે ભાગીદાર જે રમેશ પોલરા છે તેમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે અને તે થોડી જ વારમાં રમેશ પોલરા હાજર થશે। ત્યારબાદ રમેશ પોલરા હાજર થયા ન હતા, ત્યારબાદ તેમના એડવોકેટ બાબુ માંગુકિયાને જયારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ નિવેદન આપ્યું હતું કે જે રમેશ પોલરા છે તે સૌપ્રથમ 10 વાગે હાજર રહેવાના હતા તેવું જણાવ્યું હતું, પરંતુ 10:10 થયા ત્યારે ફોનમાં વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નીચે આવી ગયું હતું અને ત્યારબાદ તેમણે પોતાનો ફોન બંધ કરી દીધો હતો। એટલે કહી શકાય કે જે પ્રકારે તેમનો ટેકેદાર છે તે જ ફરી ગયો છે અને તેના કારણે તેમનું ફોર્મ જે છે રદ થવાની શક્યતાઓ જે છે તે કહેવામાં આવી છે। કારણ કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે અને મામલાને લઈને જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે કામગીરી બાદ પણ કેટલીક ટેકેદારો જે છે હાજર નથી થયા અને તેના જ કારણે તેમનું ફોર્મ રદ થાય તેવી પૂરી શક્યતાઓ કહેવામાં આવી રહી છે। બીજી તરફ બાબુ માંગુકિયાની વાત કરીએ તો બાબુ માંગુકિયા જે પ્રકારે અગાઉની જે સિસ્ટમો છે તેને લઈને કામગીરી થાય તેવી માંગ કરી હતી, સાથે સાથે તેમણે પણ એફિડેવિટ કરી દીધા છે, તેમને બોલાવવામાં આવે અને તેમની સામે તેમની ઉલટ તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી, પરંતુ એટલા ટૂંકા સમયગાળામાં આ કોઈ વસ્તુ જે છે તે પોસિબલ નથી લાગતી તેવું જણાઈ રહ્યું છે। તેના કારણે નિલેશ કુંભાણીના 3માંથી એક પણ ટેકેદારો હાજર નથી રહ્યા, સાથે સાથે બંને ઉમેદવાર છે તેમાં પણ ટેકેદાર ગાયબ છે। એટલે કહી શકાય કે આ સમગ્ર મામલે એક પણ ટેકેદારો હાલ હાજર નથી થયા અને તેમની સામે પણ જે કોંગ્રેસના નેતાઓ છે તેમને પણ નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યા છે। નિલેશ કુંભાણી જે છે તેમના ટેકેદારો જે છે તેમને ભારતીય જનતા પાર્ટી ખરીદી લીધા છે અને તેમના જ કારણે નિલેશ કુંભાણી જે છે તેમના પર પણ આક્ષેપો કરવામાં આવ્યો છે કે ખોટો નેતા ખોટી ટિકિટ જે છે આપવામાં આવી છે અને તેના કારણે આખો આ મામલો જે છે જે થયો છે। હવે જોવાનું રહે છે કે નિલેશ કુંભાણી જે છે તે એમનું ફોર્મ રદ થાય કે માંગી રહે છે તેના પર સૌ કોઈ નજર હશે। જી, કુંભાણીના એડવોકેટનું આ નિવેદન સામે આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભાજપનું ષડયંત્ર હોય।
સ્પષ્ટપણે કહી શકાય કે જે પ્રકારના બાબુ મંગુકિયા છે, તો બાબુ મંગુકિયાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સમગ્ર મામલો જે છે તે ભારતીય જનતા પાર્ટી રચિત આ મામલો હોઈ શકે છે, કારણ કે તેમના ઠેકેદારો જે છે તે અગાઉ એટલા દિવસ 3 દિવસ સુધી સમય મર્યાદા હતી ત્યારે કોઈ હાજર ન રહ્યું હતું, પરંતુ માત્ર અંતિમ કલાકોમાં જ હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેમને અંતિમ કલાકોની અંદર જે પ્રકારે એફિડેવિટ રજૂ કર્યા અને આ જે ઠેકેદારોમાં ટીમ થઈ નથી તેવા આક્ષેપો કરીને જે પ્રકારે એફિડેવિટ રજૂ કર્યા છે ને તેને જ લઈને તેમના પર પણ સવાલો થયા છે, કારણ કે જે પ્રકારે એટલા દિવસનો સમય હતો તેમ છતાં સમયમાં આ પ્રકારના એફિડેવિટ નતા રજૂ કર્યા, પરંતુ માત્ર છેલ્લી ઘડીએ રજૂ કરતા તેમની સામે પણ ગંભીર આક્ષેપો જે છે તે કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે જે પ્રકારે એફિડેવિટ રજૂ થયા હજી સુધી કોઈ પણ ઠેકેદાર જે છે તે હાજર નથી રહ્યો, તેમને કઈ રીતે આખું આ જે ચૂંટણી જે પંચ છે તેને કઈ રીતે જોવે છે અને તેમનો અધિકારી જે છે તે રીતે પોતાનું આખું સ્ટેટમેન્ટ જે છે તે સંભળાવે છે, કારણ કે જે પ્રકારે તેનું નિવેદન જે છે તે 9 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યું છે અને આ હિયરિંગ જે છે તે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી રહ્યું, પણ અત્યારે 12 વાગે ચૂક્યા છે, હજી સુધી કોઈ પણ પ્રકારનો અંદરથી કે બહારથી કોઈ પણ પ્રકારનો મેસેજ જે આવ્યો નથી કે ફોર્મ અંગે શું છે, કારણ કે આ વિસ્મયતા જે છે તે સૌ કોઈને અત્યારે લાગી રહી છે, કારણ કે જે પ્રકારે કલેક્ટર ઓફિસ ખાતે પણ કાર્યકર્તાઓ પણ પહોંચ્યા છે અને ખાતે કહી શકાય કે વહેલી સવારથી 9 વાગે ભાજપના બંને એડવોકેટ અને કોંગ્રેસના પણ એડવોકેટ સાથે જેમણે પણ આક્ષેપ કર્યા છે તે દિનેશ જોધાણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલના જે ચૂંટણી એજન્ટ છે તેમણે વાંધો ઉઠાવ્યો છે તે અને નિલેશ કુંભાણી સૌ કોઈ અત્યારે અંદર છે ને હિયરિંગ જે છે ચાલી રહ્યું છે. થોડી જ વારમાં આ સમગ્ર નાટક પરથી પડદો ઉઠાવવામાં આવશે કે ખરેખર ફોર્મ રદ થયું છે કે કેમ, કારણ કે જે પ્રકારે આખું આ વાત ચાલી રહી છે ને વાતને લઈને અનેક આક્ષેપો પરથી આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહે છે કે રદ થાય છે. જી, તો કહી શકાય કે અત્યાર સુધી તો પરિસ્થિતિ તેવી હતી જો અને તો, પરંતુ હાલ તો હવે લાગી રહ્યું છે સૂત્રો દ્વારા જે રીતની માહિતી મળી રહી છે કે ડમી ઉમેદવાર જે કોંગ્રેસના છે તેમના પણ ફોર્મ રદ થવાના છે. ચોક્કસ આમાં આખી જે કાર્યપ્રણાલી હોય છે તેમાં જે પ્રકારે તેમના ઠેકેદારો હોય છે ને ઠેકેદારો દ્વારા જ તે ફોર્મ ભરતા હોય છે અને જે પણ પ્રકારે કોંગ્રેસ દ્વારા જે નિલેશ કુંભાણી છે તેમણે પોતાના સંબંધીઓને ઠેકેદાર તરીકે રાખ્યા હતા, પરંતુ આ ઠેકેદાર જે છે તે ફરી ગયા છે તે પ્રકારનો માહોલ અત્યારે ઉભો થયો છે, કારણ કે જે પ્રકારે ઠેકેદારોએ છેલ્લી ઘડીએ તેમના એફિડેવિટ વાળી જે ફોર્મ મૂક્યા છે અને દસ્તાવેજમાં લખ્યું છે કે આ જે સહી છે તે સહી જૂની નથી, એટલે સૌ કહી શકે કે આ જ મામલે જે દિનેશ જોધાણી છે જે મુકેશ દલાલ ભાજપના જે ચૂંટણી એજન્ટ છે તેમણે વાંધો ઉઠાવ્યો હતો તેના કારણે આખો માહોલ શરૂ થયો હતો, તેને લઈને અત્યારે જે આ ઠેકેદારો છે તે ઠેકેદારો મળી નથી રહ્યા, પોલીસ ફરિયાદ પણ થઈ છે, તેમ છતાં કોઈ માહિતી હજી સુધી મળી નથી રહી. હાલ જે પ્રકારે તેમને ઠેકેદારો રજૂ કરવાના હોય છે તેમાં ઠેકેદારો રજૂ કરવામાં અસમર્થ રહ્યા છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે માહિતી ક્યાંક ને ક્યાંક સાચી પડે તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે તેમનું ફોર્મ રદ થવાના જે સમાચારો મળી રહ્યા છે સૂત્રો દ્વારાથી તે પણ શક્ય છે, કારણ કે જે પ્રકારે તેમના ઠેકેદારો હોવા જોઈએ તે ઠેકેદારો નથી અને ઠેકેદારોની ડમી સાઇન કરવામાં આવી છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. જો આ માન્ય રહે છે તો તેમનું ફોર્મ કાયદેસર રીતે રદ થાય છે અને આ જ બાબતને લઈને અત્યારે જે પ્રકારની જે હિયરિંગ છે તે ચાલી રહ્યું છે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આ હિયરિંગ ચાલવાનું હતું, પરંતુ હજી સુધી આ હિયરિંગનો કોઈ નિવેડો નથી આવ્યો, કોઈ પણ પ્રકારની સૂચના કે માહિતી હજી સુધી બહાર નથી આવી. જોવાનું એ રહેશે કે હિયરિંગ બાદ કઈ પ્રકારની માહિતી જે છે અને કયો રીતનો નિર્ણય આવે છે તે તમામ બાબતોનું ધ્યાન જે છે તે રહે છે. જોકે હજી સુધી આ સમગ્ર મામલે જે પ્રકારે તેમના ઠેકેદારોને હાજર કરવાના હતા તે ઠેકેદારો પણ હાજર નથી રહ્યા અને તેના કારણે તેમનું ફોર્મ જે છે તે રદ થાય તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની રહી છે. જી બિલકુલ, દિવ્યેશ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થશે, હાલ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. ઠેકેદારો હાજર હજી સુધી થયા નથી. કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીના ઉમેદવારી ફોર્મનો મામલો, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાશે, સૂત્રો દ્વારા હાલ માહિતી સામે આવી.